ભાઈ હું અત્યારે આવ્યો છું વરાછામાં અને એવી જગ્યાએ ઊભો છું ને કે જ્યાં મારું આખું બાળપણ વીતું છે. અમે અહીંયા ખૂબ રખડપટ્ટી કરી, ખૂબ ધમાલ કરી છે. હું ક્યાં છું અને શું મારી જૂની યાદો છે ને ખાસ તમને હમણાં કહું. પણ પહેલાં તમને કહી દઉં કે અમે અત્યારે આવ્યા છીએ આ જીવરાજ ચા ભાગળને ત્યાં, અને મારી વાલી મને લઈને આવી છે. અમે એકચ્યુઅલી અહીંયા શૂટિંગ કરવા માટે આવ્યા હતા આગળ, તો ભેગા ચાય લઈ લીધી. આપણે ઓલરેડી 4 કિલો તો ચા તો લીધી હતી ત્યાંથી. 4 કિલો લીધી હતી ને, પણ બધાને આપવામાં વહી ગઈ છે. આ પાછી દેશમાંથી મંગાવી છે ને આપણે નથી. આપણે એટલે 6 કિલો પાછી લેવાની છે. અચ્છા, 6 કિલો લેવાની છે તો અહીંયાથી જ લેતા જઈએ ને. અહીંયા બીજ છે. અમારી પાસે શું છે ખબર, 1 કિલો એક આ ફ્રી આવે એટલે મારે તો સારું પડી જાય. યસ. તો ભાઈ આ જીવરાજ ચા ભાગળ છે ને, ત્યાં અત્યારે દિવાળી ધમાકા ઓફર ચાલે છે. અને આ ઓફરના અંતર્ગત 1 કિલો ચાની આ કન્ટેનર એટલે કે 8 કન્ટેનર તમને બિલકુલ ફ્રી મળી જવાનું છે. આમાં બધું કઠોળ બરાબર છે. તો 100% આ બધી બૈરાવાનો લાભ લઈએ જ ને. આમે જે જીવરાજ ચા ભાગળવાળાને ચા પીતા હોય ને, એ તો ભાઈ ગમે ત્યાંથી આ ચા ગોતી લે છે. બરાબર ને? તો ગોતી લીધી ને પણ. અને હવે વાત કહી દો કે ભાઈ અમે અત્યારે છીએ તાપીબાગ, આને તાપીબાગ કહેવાય, તાપીબાગ કોમ્પ્લેક્સ, જીવરાજ ચા ભાગળ. અને સામે બરોબર મળે છે તારા કાકીના ગોટા. અને અત્યારે ત્રીજી પેઢી છે, હજી ગોટા બનાવે છે. અને બહુ ગોટા અમે ખાધા. આ બાજુ આ ગલીની અંદર ખોડિયારનગર રોડ છે, ત્યાં શ્વેતરાજ હંસ સોસાયટી છે. ત્યાં 17 વર્ષ મારા પપ્પાએ દુકાન ચલાવી, સિલેક્શન ટેલર. અને ત્યાં જ હું દરજી કામ શીખ્યો હતો. અહીંયા ધનંજય ટેલર કરીને મારા પપ્પાનું એની પહેલાં અહીંયા ટેલર હતું. આ બાજુ જાઓ તો જન્મભૂમિ સ્કૂલ છે આગળ, ગીતાંજલિ ટોકીસ પહેલાં હતી, જેને ખબર હશે એની સામે. ત્યાં ભણતા 10મું ધોરણ. અહીંયાથી આગળ જાઓ એટલે મિની બજાર આવે, આમ જાઓ એટલે પ્રિયદર્શિની સ્કૂલ આવે, તો ત્યાં 10મું ધોરણ ભણ્યો. પછી આમ જાઓ અને આમ હીરાબાગથી આમ વળી જાઓ તો ત્યાં સાધના સ્કૂલ આવે, 11મું ધોરણ ત્યાં ભણ્યો. એટલે ઇન શોર્ટ આ એરિયાની અંદર એમ કહેવાય ને કે આમ આખું મારું બાળપણ, મારી યુવાની બધી અહીંયા, જો કે હજી યુવાન છું હજી યુવાનો છો તમ તારે, પણ બાળપણ અહીંયા હતું તમારું. હા, તો એ બધી યાદો તાજા થઈ ગઈ છે. કોણ એરિયામાં રહી છે, કોઈ પ્રિયદર્શિનીમાંથી હોય, કોઈ જન્મભૂમિ સ્કૂલમાંથી હોય તો ચોક્કસ કમેન્ટ કરજો, તો આપણે ભેગા થઈએ. બાકી ભૂલાય નહીં, તારા કાકીના ગોટા છે એની એક્ઝેક્ટ સામે આ જીવરાજ ભાગળની ચા. અને આ જ કાકા, રવજી કાકા 1985 એટલે કેટલા 41 વર્ષ થઈ ગયા ને, 40 વર્ષથી અહીંયા ચા વેચે છે. અને આ જ તમને અહીંયા મળશે. બરાબર છે કે દેશી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી દેજો. ફરી મળીશું ત્યાં સુધી. હવ ડાયરે રામે રામ. અને આ ડિઝાઇન ભૂલાય નહીં. જો આ સ્પેશિયલ એની ડિઝાઇન છે, એટલે હું ઘણા બધા બળતા નામ હોય એટલે પેલું ન થાય ભરમમાં. એટલે આ ડિઝાઇન જોવાની, જીવરાજ ચા ભાગળ લઈ લેવાની. હાલો તે હવ ડાયરે રામે રામ.